ખેડાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામે દારૂના દૂષણને જળમૂળથી નાબૂદ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સરપંચની આગેવાની હેઠળ એક વિશેષ ગ્રામ સભા બોલાવવામાં આવી, જેમાં ગામના યુવાધનને બચાવવા માટે એક ઐતિહાસિક ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો। આ ઠરાવ અંતર્ગત સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ બનાવતા કે વેચતા પકડાશે તો તેને ગ્રામ પંચાયત તરફથી મળતા તમામ સરકારી અને પંચાયતી લાભો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે। ફતેપુરા પંચાયતને આ આકરો નિર્ણય લેવાની ફરજ પડી તેનું મુખ્ય કારણ દારૂના કારણે થતા અકાળ મૃત્યુ છે। ગામમાં ભેળસેળવાળા દેશી દારૂના સેવનથી માત્ર 25 થી 35 વર્ષની વય જૂથના અનેક યુવાનોના અકાળે મોત થયા હતા। નાનું ગામ હોવા છતાંય દારૂના દૂષણના કારણે દર વર્ષે સરેરાશ 10 થી વધુ બહેનો વિધવા બનતી હોવાની ગંભીર બાબતની ગ્રામ સભામાં નોંધ લેવાઈ હતી। આ હૃદયદાવક સ્થિતિ અને યુવાધનના સતત થઈ રહેલા નુકસાનને જોતા દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે કડક કામે હાથ લેવા માટે ગ્રામજનોએ એક સાથે સંકલ્પ કર્યો હતો। ફતેપુરા ગામના સરપંચ મહેશ રાઠોડે કહ્યું કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી અને સજા કરવામાં આવશે। પોલીસ અને મામલતદારને લેખિત પણ જાણ કરી સરપંચે ગામના આગેવાનો સાથે મળીને પંચનામું કર્યું હતું। દારૂના અડ્ડા ચલાવતા તત્વો સામે પંચાયત કડક હાથે કામ લેશે અને સહકારી રાહે પગલાં પણ ભરાશે। ગ્રામસભામાં ઠરાવ પસાર થયા બાદ તરત જ તેના અમલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। ગ્રામજનો અને હાજર રહેલા બીટ જમાદારના સહયોગથી ગામમાં દારૂ વેચાતો હોવાની શંકાસ્પદ 5 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી હતી। જોકે દરોડાની ચર્ચાઓ અગાઉથી ચાલતી હોવાના કારણે આ તમામ સ્થળ પરથી કોઈ પણ પ્રકારનો દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો। સરપંચે દારૂના વેચાણ સાથે સંકળાયેલા લોકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે હવે પછી જો કોઈ પણ વ્યક્તિ આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા જણાશે તો પંચાયતના લાભો બંધ કરવાની સાથે સાથે કાયદેસરની પોલીસ કાર્યવાહી અને સજા પણ કરવામાં આવશે। આજની જે મીટિંગ રાખવાનું મુખ્ય કારણ એક જ હતું કે ઘણા સમયથી છેલ્લા 1 વર્ષમાં મારા ગામમાં 8 થી 10 યુવાનો જે 25 થી 30 40 વર્ષની આસપાસના ઉંમરના યુવાઓ જે આ દારૂ પી અને પછી મરી ગયો છે અને કેટલી વિધવા બહેનો મારા ગામમાં છે એ વિધવા બહેનોની માગણી અને હજુ બીજા ઘણાય પણ દારૂ પીવે છે એ લોકોની માગણી હતી કે મહેશભાઈ ગમે તે કરો। એટલે આજે મેં એક ખાસ ગ્રામ સભાનું આયોજન રાખેલું। એ ખાસ ગ્રામ સભામાં મામલતદાર શ્રી અને પીઆઈ સાહેબને પણ મેં આમંત્રણ આપેલું। આજની સભા થઈ અને તેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે પછી જે ગામમાં જે કોઈ લોકો દારૂ ગારશે તો દારૂ પીશે એના અમે એવો પણ ઠરાવ કર્યો છે કે એને જે ગ્રામ પંચાયતથી મળતી જે તમામ સુવિધાઓ બંધ કરવામાં આવશે અને જો આગામી સમયમાં દારૂ સતત જો કદાચ ચાલુ રાખશે તો તેના કાયદાકીય રીતે અથવા તો પછી અમે અમારા ગ્રામજનો દ્વારા જનતા રેડ પાડી પણ અમે કાર્યવાહી કરીશું।